થરાદના ડોટ ગામમાં હૃદયદ્રાવક ઘટના। તળાવમાં પાણી ભરતી વખતે ડૂબતા ભાઈને બચાવવા પડેલી 2 બહેનો સહિત 3 બાળકોના કરુણ મોત। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા અંતર્ગત આવતા ડોટ ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સ્થાનિક તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે। રોજિંદા ક્રમ મુજબ તળાવમાં પાણી ભરવા ગયેલા આ બાળકો સાથે સર્જાયેલી આ અણધારી જળ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રાપ્ત વિગત અનુસાર આ માસૂમ બાળકો તેમની માતાની ઉપસ્થિતિમાં તળાવમાં પાણી ભરવા માટે ગયા હતા। તે દરમિયાન ભાઈનો પગ અચાનક લપસી જતા તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો। પોતાની વહાલ સોયા ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા સાહસિક પરંતુ જોખમી આશયથી બંને સગી બહેનોએ પણ તળાવમાં છલાંગ લગાવી હતી। પાણીની ઊંડાઈ અને બચાવના કોઈ સાધનોના અભાવે અત્યંત લાચાર અને બેબસ માતાની નજર સમક્ષ જ ત્રણેય ભાઈઓ બહેનો પાણીમાં ડૂબી ગયા હતા। આ ગોજારી ઘટના બનતા જ માતાના હૈયા ફાટ આક્રંદને સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનો દ્વારા આશરે 1 કલાકની સઘન શોધખોળ બાદ ત્રણેય બાળકોના નિષ્પ્રાણ દેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। એક જ આંગણાના 3 સંતાનો એક સાથે કાળનો કોળિયો બની જતા પીડિત પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને સમગ્ર ડોટ ગામમાં ગમગીની સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। આ નામ અલ્કેશ છે, વાલ્મીકી છે અને અહીંયા એક ભાઈ પાણી ભરવા આવ્યો તો એ અંદર લપસીને પડી ગયો। બીજો બચાવવાના કારણે બીજું પડી ગયું, ત્રીજું બચાવવા જતા એ ત્રીજું અંદર પડી ગયું। ત્રણ અંદર જતા રહ્યા અને એની મમ્મી દેખી લીધો, હલ્લો મચાયા। તે આજુબાજુના માણસો બોલાયા, એ કરી ટૂંકા પાડી અને બોલાવી અને એ આ માણસો ગામમાં ભેળા કરી અને બહાર કાઢ્યા અંદરથી। અને બહાર કાઢતા અહીંયા 3 એક્સપાયર થઈ ગયા।